હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. અને મસ્ત ઠંડી સાથે સવાર થઈ ગઈ છે, 8 વાગી ગયા છે અને ચા બનાવી છે. તો ચા બને છે ફ્રેન્ડ્સ, અને અહીંયા મેં આટો બાંધ્યો છે ભાખરીનો. તો ભાખરી કરવી છે. તો ચાલો હવે ઢાંકી દઉં આટો. અહીંયા કુકરમાં મૂક્યા છે કાચા સિંગોડા. તો હું લાવી હતી, તો એમાંથી અડધા વધ્યા હતા, તો મેં કીધું આજે શાક બનાવી દઉં સિંગોડાનું. તો કાચા સિંગોડાનું શાક કરીશું અને ભાખરી. તો અત્યારે સવારે તો સિંગોડાનું શાક અને ભાખરી એ જ જમવાનું છે. અને જોડે છાશ પડી છે, તો છાશ લઈ લઈશું. તો ચલો ચા બને છે, તો ચા થઈ જાય એટલે ચા નાસ્તો કરીએ. કપડાં પણ ધોવાના બાકી છે, તો કપડાં પણ ધોઈએ. હા તો ફ્રેન્ડ્સ, કપડાં પણ ધોવાના બાકી છે, તો બાથરૂમમાં જ ધોવું છું, ઠંડી છે એટલે. તો ચા નાસ્તો કરી અને પછી કપડાં ધોઈ લઉં. તો અત્યારે તો તડકો પણ બેઠક રૂમમાં આવે છે, જુઓ થોડો થોડો. પણ બારી તો ખોલાતી જ નથી કારણ કે ઠંડી છે. હા તો ફ્રેન્ડ્સ, તમને બતાવું, સામે મકાનનું કામ ચાલે છે. આટલે સુધી આવે છે કામ. તડકો પણ આવે છે સામેથી. તો અહીંયા તો જુઓ, કપચી અને રેતી નાખેલી છે. તો જુઓ, આમાં ફૂદીનો આટલો ઉગ્યો છે. ફૂદીનો ઉગ્યો છે, તો હવે એક દિવસે આપણે પાણીપુરી બનાવી દઈશું. અને આ તો સુકાઈ જાય એવું જ લાગે છે. મોરપંખવાળું તો એક તો હા નથી સુકાયું, પણ આ સુકાઈ ગયું છે, તો પછી એને કાઢી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, આજે અંદર આપણે એક ઇન્ડોરમાં નાખ્યો તો પ્લાન્ટ, એની મેં કટિંગ કરી અને પછી બીજા કુંડામાં નાખી. તો આ કટિંગથી થઈ જાય છે સિંગોનિયાનો. તો જે વધારાનો હતો મોટો છોડ, એ પછી મેં બારામાં નાખી દીધો કુંડામાં પ્લાસ્ટિકના. તો ચલો ફ્રેન્ડ્સ, ઠંડી તો બહુ જ લાગે છે બહાર. તો અંદર જઈએ હવે અને ચાનો ગેસ પણ બંધ કરીએ. ચા થઈ ગઈ છે અને ચા નાસ્તો કરીએ. પછી ભાખરી અને શાક કરવું છે એ કરું. અને કામ તો આખો દિવસ રહેવાનું છે અને કામ જ કરવાનું છે. તો ચલો આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ફ્રેન્ડ્સ, ભાખરી કરી લીધી છે અને અહીંયા કુકર પણ થઈ ગયું છે. તો જુઓ, કુકરમાંથી બધું ઉભરાઈને બહાર આવ્યું છે. તો ગેસ ને બધું જ ગંદુ થઈ ગયું છે. તો હવે કુકર ઠંડુ પડે એટલે ખોલી અને સિંગોડા ઠંડા પડે પછી જ ફોલાશે. તો ચલો આ બધું સાફ પણ કરવાનું છે. અને પહેલાં ભાખરી ભરી લઉં ડબ્બામાં અને પછી અહીં બધું સાફ કરું થોડું ઠંડુ પડે એટલે. હા તો ગાઈઝ, ચા નાસ્તો કરી લીધો, વાસણ પણ ધોઈ લીધા છે. આજે તો વાસણ પણ વધારે હતા. નાસ્તાના ડબ્બા ખાલી થયા અને રોટલીના પણ 2 ડબ્બા હતા આજે. તો કાલે સામે કામ ચાલતું હતું એટલે ગાય આવી જ નહોતી, તો ડબ્બામાં રોટલી ભરી જ રાખી હતી. એટલે 2 ડબ્બા રોટલીના હતા, એટલે આજે વાસણ વધારે થઈ ગયા હતા અને વાસણ ધોઈ લીધા છે. તો ચલો સિંગોડા સમારીને રાખ્યા છે. તો ચલો શાકનો વઘાર કરી લઈએ. અને એમાં નાખવા માટે વેસણ ઓગાળીને રાખ્યું છે. તો થોડુંક વેસણ પણ નાખીશું, તેમાં સરસ બાઇડિંગ આવી જશે. તો ચલો શાક વઘારી લઈએ પહેલાં. અને હા ફ્રેન્ડ્સ, કપડાં પણ ધોઈને અહીંયા મૂક્યા છે. તો ચલો કપડાં પણ ઉપર જઈને સૂકવી આવીએ પછી. હા તો ફ્રેન્ડ્સ, શાક બની ગયું છે સિંગોડાનું. તો ધાણા નાખવાના બાકી છે, ધોઈને રાખ્યા છે. તો જુઓ, મસ્ત શાક બની ગયું છે સિંગોડાનું. તો ચલો ભાખરી પણ થઈ ગઈ છે, તો જમી લઈએ હવે. હા તો ગાઈઝ, જમવાનું જમી લીધું, વાસણ ધોઈ લીધા અને મેં નાખી છે માથામાં મહેંદી. તો હમણાં જ નાખી છે. તો મહેંદી નાખી અને વધારાનું કામ હોય કરી લઈએ. તો હું બનાવું છું મેથીના થેપલા. તો જુઓ, કઢાઈમાં મૂક્યું છે તેલ
અને અહીંયા છે મેથીની ભાજી. તો મેથીની ભાજી વઘારી અને હું થેપલા બનાવું છું. તો એમાં જ મસાલો બધો કરી દઈશ. અને સવારનું શાક પણ પડ્યું છે. તો થેપલા અને શાક અને થોડી ભાખરી છે, તો એમ કરી અને જમી લઈશું. અને વાસણ પણ ગોઠવવાના બાકી છે, તો વાસણ પણ ગોઠવી લઉં. તો ચાલો ગાઈઝ, આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ગાઈઝ, હેર વોશ કરી લીધા છે અને મેથીની ભાજી વઘારી હતી, એ ઠંડી પણ થઈ ગઈ છે. તો જુઓ, સરસ ઠંડી થઈ ગઈ છે. અને અહીંયા મેં લીધો છે આટો થેપલા કરવા માટે. તો મેં બધો મસાલો આમાં કરી જ દીધો છે. તો હવે આ ઠંડી થઈ ગઈ છે ભાજી, એ આમાં નાખી દઉં અને બધું સરસ મિક્સ કરી લઉં. પછી આટો સહેજ ચાખી લઉં છું, તો જો કંઈ ઓછું લાગે તો નાખીએ પછી. અને ચાલો ફ્રેન્ડ્સ, આટો બાંધી લઉં હવે હું. હા તો ફ્રેન્ડ્સ, થેપલાનો આટો બાંધી લીધો છે. તો ચાલો હવે થેપલા પણ કરી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, મેથીના થેપલા કરી લીધા છે. તો ચલો હવે આ થેપલા છે એ બધા ખુલ્લા કરી દઉં અને પછી ડબ્બામાં ભરી દઉં, ઠંડા પડે એટલે. તો સવારનું શાક તો પડ્યું જ છે સિંગોડાનું, અને થોડી ભાખરી પણ પડી છે. તો અને થેપલા છે, તો ચાલી જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, થેપલા પછી ડબ્બામાં ભરી લઈએ. હા તો ગાઈઝ, થેપલા તો કર્યા અને ડબ્બામાં ભરી લીધા. તો ચાલો હવે આ વાસણ સુકાઈ ગયા છે, એ પણ ગોઠવી લઉં. અને પછી હેરમાં ગૂંજ કાઢવી છે, તો ગૂંજ પણ કાઢી લઉં. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું અને વાસણ ધોવાના બાકી છે. તો આજે તો સવારે બનાવ્યું હતું શાક, એ 2 ટાઈમ જ ખાઈ લીધું. તો ચલો હવે ગેસ પણ સાફ કરવો છે અને વાસણ પણ ઘસવા છે, તો ઘસી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.